રાજા ઉત્તાનપાદ એની બે પત્ની, સુરુચિ અને સુનીતિ. સુરુચિ આપણી રુચિ કઈ બાજુ છે, અને એક છે સુનીતિ આપણે કરવું શું જોઈએ. માળા કરતા હોય, માળા પૂરી ન થઈ હોય, એ માળા કરવી એ નીતિ છે. પણ માળા કરતા કરતા ફોન વાગે અને ઉપાડો તો એ રુચિ છે. નીતિ એમ કહે છે કે માળા પૂરી કર, ફોન પછી ઉપાડજે. નીતિ એમ કહે, નીતિ ખેંચે છે જીવાત્માને કે આ કર, નિયમ મારે, એકાદશી કર. આ રુચિ અને નીતિનું યુદ્ધ ચાલુ છે. જીવાત્માને ખેંચે છે, એક આ બાજુ લઈ જાય, એક આ બાજુ લઈ જાય. પણ જીવાત્માને નીતિ વાલી હોવી જોઈએ. અહીંયા શું નીતિ વાલી નથી, જીવાત્માને શું રુચિ વાલી છે. રુચિ શેમાં છે? રુચિ શું કહે છે? એકાદશીનું વ્રત કરવું જોઈએ, નીતિ છે. પણ ગાંઠિયા જોઈને બદલી જાય મન, એ નીતિ ન હોય, એ રુચિ હોય. બંનેને એક એક સંતાન થયા છે, એક ઉત્તમ અને એક ધ્રુવ. આ ઉત્તમ છે એ કેનો દીકરો છે? એ શું રુચિનો દીકરો, એનું નામ ઉત્તમ. ઉત્તમમાં ઉ બે પ્રકારના હોય, અ ઉ એ હોય ને, એવી રીતે આ ઉત્તમમાં શ્રેષ્ઠ નથી. આ ઉત્તમ એટલે અંધકાર છે, એનો અર્થ ભરી જાય વ્યાકરણમાં. એક અંધકાર, રુચિનું ફળ હંમેશા રુચિ બાજુ તમે વળશો તો હંમેશા માટે અજ્ઞાન અને અંધકાર સિવાય કઈ મળવાનું નથી. અને નીતિ બાજુ વળશો તો એને ત્યાં ઉત્તમ ધ્રુવ, એને ત્યાં છે અહીંયા ધ્રુવ મહારાજ. અને ધ્રુવ એટલે અવિચળ. ધ્રુવનો અર્થ થાય જેને કોઈ ડગાવી ન શકે. જો નીતિથી હાલશો તો પછી તમને કોઈ ડગાવી નહીં શકે.